સુરતમાં તલવાર સાથે ચોરી કરી તરખાટ મચાવતી ગેંગનો આતંક। સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। તલવાર ગેંગ સક્રિય થઈ છે। કામરેજના શામપુરા ગામે તલવારો સાથે તસ્કર ગેંગ દેખાઈ, જેમાં ગામના બંધ ઘરને નિશાન બનાવાયું। આ તલવાર ગેંગ બંધ મકાનને નિશાન બનાવી રહી છે। પરિવાર ફરવા માટે બહાર ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું। તલવાર સાથે ગામમાં ફરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। ચોરી કરવા માટે તસ્કરો હવે તલવાર સાથે આવે છે। તલવાર સાથે તસ્કર ગેંગ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો। સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી। કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી। કેવડિયામાં અસરગ્રસ્ત જમીનની માંગ સાથે હાઈ ટેન્શન લાઇન પર ચડ્યો યુવાન 2 કલાકે નીચે ઉતર્યો। કેવડિયામાં નર્મદા ડેમના અસરગ્રસ્ત યુવાનને જમીનની માંગ સાથે શોલે સ્ટાઇલમાં વિરોધ કર્યો। રાજપીપળા નજીક ગોરાપુલ વિસ્તારમાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા। કેવડિયાના રહેવાસી ગણપત શંકરભાઈ તડવીએ પોતાની માંગણીઓ માટે હાઈ ટેન્શન લાઇન પર ચડીને અનોખો વિરોધ નોંધાવ્યો। નર્મદા ડેમ પ્રોજેક્ટમાં પોતાની જમીન ગુમાવનાર આ અસરગ્રસ્ત યુવાનની મુખ્ય માંગણી પૂરેપૂરું વળતર અને જમીનના બદલામાં જમીન મેળવવાની છે, જેનો કોઈ નિવેડો નહીં આવતા યુવાન ટાવર પર ચડી ગયો। મહારાષ્ટ્ર તરફ જતી સરદાર સરોવર ડેમની વીજળી વહન કરતી હાઈ ટેન્શન લાઇન પર ચડીને વિરોધ નોંધાવ્યો, જે અંગેની તંત્રને જાણ થતાં અધિકારીઓ દોડતા થયા। એસડીએમ, એકતાનગરના પોલીસ ઇન્સ્પેક્ટર અને એએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। યુવાનને સમજાવવાનો પ્રયાસ કરી નીચે ઉતાર્યો। 2 કલાકની સમજાવટ બાદ નીચે ઉતર્યો। ગણપત તડવીને તેનું જમીન સંપાદનનું વળતર આપવાની બાંહેધરી આપતા નીચે ઉતર્યો। ગણપત તડવીને 90 થી 95 લાખ જમીનના બદલે મંજૂર કરાયા। ગણપત તડવીના પરિવારજનોનું સંમતિપત્રક મળતા તંત્ર વળતર ચૂકવશે। નર્મદા ડેમ અને એસયુમાં ગણપત તડવીની જમીન સંપાદિત થઈ હતી। પતંગ લૂંટવા જતા પહેલા રસ્તા પર જરા ધ્યાન રાખજો। દાહોદની હચમચાવી દે તેવી ઘટના જોવા મળી છે। દાહોદ હાઈવે પર પતંગ લૂંટવા ગયેલ બાળક ટ્રક નીચે આવી ગયો। નગરાળા ગામનો 11 વર્ષનો બાળક પતંગ લૂંટવા સમયે અચાનક ટ્રકના ટાયરમાં પગ આવી જતા અકસ્માત થયો છે। ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। બનાસકાંઠાના દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની સતત માંગ થઈ રહી છે, જેને લઈને 10 દિવસથી ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઓગળ સંકલન સમિતિના ધરણામાં પહોંચ્યા હતા। ઓગળ સમિતિના સભ્યોએ ગેનીબેનને આવેદનપત્ર આપ્યું હતું। સમગ્ર મામલે ગેનીબેને જણાવ્યું કે આવેદનપત્રની સાથે જ કોઈ માંગ છે તે હું સરકાર સુધી પહોંચાડીશ। સ્થાનિકોને વિશ્વાસમાં લઈને નિર્ણય લેવો જોઈએ તેવી પણ વાત તેમણે કરી છે। લોકશાહીમાં લોકોને સાંભળવા પડે। પાયલ ગોટી વિવાદમાં ભાજપ સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી પોલીસની ઉતાવળ ગણાવી। અમરેલીના લીટરકાંડ મુદ્દે પાટીદાર દીકરી પાયલ ગોટીને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે પાટીદાર દીકરીની અસ્મિતાનો મુદ્દો બનાવી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ મુદ્દે હવે અમરેલીના નેતા અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ એન્ટ્રી મારી। રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપવા આવેલા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પાયલ ગોટી વિવાદ મુદ્દે બોલ્યા હતા। રૂપાલાએ કહ્યું કે પોલીસ દ્વારા ઉતાવળ કરવામાં આવી છે। હાલ એસપી દ્વારા તપાસ ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે। સાથે જ કોંગ્રેસને આડે હાથ લીધી અને પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે। હાલમાં નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયેલો છે। અમરેલીમાં જૂથવાદ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે મારું કોઈ જૂથ નથી। પાયલ ગોટી મુદ્દે રૂપાલાના નિવેદનનો મામલો સુરતથી જાણવા મળી રહ્યા છે સમાચાર। તે પ્રમાણે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પરસોત્તમ રૂપાલાના નિવેદનને આવકાર્યું। રૂપાલાજીને વિનંતી કરું છું કે આ વાત સરકારના ધ્યાને લાવે, જે અધિકારીઓ સામેલ હોય તેને સામે લાવવામાં આવે। વરાછા ખાતે વિરોધ કરવામાં આવશે। આ વાત ગુજરાતના દરેક જિલ્લામાં લઈ જવાના છીએ। એના નિવેદનનો આવકારું છું કે પોલીસની ક્ષતિ રહી છે, પોલીસની ઉતાવળ થઈ છે, તો હું આપના મારફત એટલું જ કહેવા માંગુ છું કે અમારી માંગ એક જ પ્રકારની છે, નારી સ્વાભિમાન મંચની, કે આ પીડિત દીકરી રાતનું સરઘસ કાઢવું, ઘરેથી લઈ જવી, સાથે સાથે એને ખોટી કલમોમાં ફિટ કરવી। ફરી વખત ગુજરાતની રોડ પર પિચકારી મારતા લોકોને સીધા દોર કરવા, મહિલાઓને હાથમાં ધોકો લેવા હર્ષ સંઘવીએ આપી સલાહ। મજૂરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી। આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સંવાદ કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે તે અંગે વાત કરી। સાથે જ રોડ પર માવો ખાઈને પિચકારી મારતા લોકોને સીધા દોર કરવા મહિલાઓને છૂટો દોર આપ્યો। તેઓએ કહ્યું કે હાથમાં ધોકા લઈ લો, પુરુષોને માવો ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે ને ઘરે પણ વહેલા આવતા થઈ જશે। આનાથી સોસાયટીમાં માવા થૂકવાથી થતી ગંદકી અટકશે। આ સાથે જ મહિલા સંમેલનમાં ફરી એક વખત હર્ષ સંઘવીએ બાળકોમાં મોબાઈલની કુટેવને લઈને ટકોર કરી હતી। બાળકોમાં મોબાઈલનું દૂષણ અટકાવવા વાલીઓને જાગૃત થવા જણાવ્યું। તેમણે કહ્યું કે બાળકોને હાથ પકડી મેદાનમાં અડધો કલાક રમવા લઈ જશો તો આપોઆપ મોબાઈલની આદત છૂટી જશે।
સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી જો પિચકારીના કંઈક ને કંઈક થૂકવો હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે? તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે। ગીર સોમનાથ જિલ્લામાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજપૂત સમાજ ફરી સક્રિય થયો છે। ગાંધીનગરમાં સીએમ સાથે બેઠક કર્યા બાદ ગીર સોમનાથ જિલ્લામાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। ગીર સોમનાથના ખંડેરી ગામમાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। શ્રી ભવાની ધામના નિર્માણ તેમજ રાજપૂત સમાજની એકતાને લઈ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું। આ મહાસંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ પહોંચ્યા। સાથે જ રાજપૂત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। વડોદરામાં જાતીય સતામણી કરનાર એમએસયુમાં વિધર્મી પ્રોફેસરની ધરપકડ। સતત વિવાદોમાં રહેતી વડોદરાની એમએસ યુનિવર્સિટીનો લંપટ પ્રોફેસરની હવે કામલીલાનો પર્દાફાશ થયો। લંપટ પ્રોફેસરના રાજ ખુલ્યા છે। પીડિતાની મિત્રે લંપટ પ્રોફેસરના પાપનો પર્દાફાશ કર્યો। જાતીય સતામણી કરનાર પ્રોફેસરની પોલીસે ધરપકડ કરી। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પ્રોફેસર અઝર ઢીરીવાલા પર જાતીય સતામણીનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો। વિદ્યાર્થીનીના આક્ષેપ પ્રમાણે સારા માર્ક સાથે પાસ કરવાની અને સારી નોકરી અપાવી દેવાની લાલચ આપીને એસોસિએટ પ્રોફેસર અઝર ઢેરીવાલાને તેનું જાતીય શોષણ કર્યું। તેમજ વિદ્યાર્થીનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પણ આરોપી પ્રોફેસર દબાણ કરતો હોવાનું, અન્ય અભ્યાસના બહાને એકાંતમાં બોલાવીને શારીરિક અડપલા કરતા હોવાનું વિદ્યાર્થીનું કહેવું છે। આરોપી પ્રોફેસર વિદ્યાર્થીનીને અવારનવાર વોટ્સએપમાં મેસેજ કરી પરેશાન પણ કરતો। વિદ્યાર્થીનીએ રૂમમાં જવાની ના પાડતા કરિયર ખતમ કરી નાખવાની ચીમકી આપી હતી। વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીના વિમેન્સ ગ્રીવિયન્સ એન્ડ કાઉન્સેલિંગ સેલમાં ફરિયાદ કરતા સેલે પ્રોફેસરની કેબિન સીલ કરીને તપાસ હાથ ધરી। ઉપરાંત વિદ્યાર્થીની આરોપી પ્રોફેસર સામે પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે લંપટ પ્રોફેસરની ધરપકડ કરી। પોલીસે પકડ્યા બાદ હવસ્કર પ્રોફેસરે પોતાના પરના આક્ષેપો ફગાવ્યા અને પોતે નિર્દોષ હોવાનો રાગ આલાપ્યો। जो भी आरोप मेरे ऊपर लगाए जा रहे हैं वो बिल्कुल झूठे हैं और वक्त आने पर वो सारे के सारे आरोप बिल्कुल खारिज होंगे और मैं अपने को बेकसूर साबित करके रहूँगा।